બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ખુશ નસીબ છે એ માણસ કે જેના પાસે મોટું મોબાઈલ નથી અને એના મોબાઈલથી પોતાની જરૂરતો પૂરી કરે છે અને અલ્લાહના દીનની ફિકરોની અંદર લાજેલો છે, તિલાવતને નમાઝોની અંદર લાજેલો છે. અને બેવકૂફ છે એ માણસ કે સૌથી પહેલું હું અને બીજા જે મને મોકલવાળા વોટ્સઅપ તો તમે ને અમે એક પોતાની નફ્સ અને જે છે ને બીજાના ઉપર મોકલી છે, તમે હું મોકલ્યું બરબાદી સિવાય કોઈ હિસ્સા આપણી જિંદગીની આપણે પોતે જ કરીએ છીએ કે શું કરી રહ્યા છે કે જેના પાસે નથી એનું કોઈ ટેન્શન ના, અને આપણને તો આખો દિવસ ટેન્શન ગમ રહેશે આ મોબાઈલને વોટ્સઅપ જોઈને જઈ મને જે સારું લાગે હું મોકલી હારી તો અલ્લાહના નબીની વાતો સિવાય કોઈ ચીજ હારી નથી. જેના ઘરોની અંદર અલ્લાહ નબીની તરીકોની વાતો હશે એ જ માણસ કામયાબ થઈ જાય. ભાઈ જો હકીકત કહ્યું જેટલો ટાઈમ આપણે ઝાય કરીએ છીએ, હું બી કર્યું છું ને તમે બી કરી રહ્યા છો. એક તો સૌથી વાત કે દુનિયાનો માલદાર બિલ ગેટ્સ જેને કમ્પ્યુટરનો મોબાઈલ બનાવ્યા, પૂછો કે તમે તમારા છોકરાને આલ્યા હતા મોબાઈલ? અમારા ગામની અંદર પેલો જે આવતો ને બાલ કાપવા માટે બીજા રહે કે મારી છોડી કોલેજ કરે છે પણ એને મોબાઈલ નતા હાલે, હાદો કે મોટો નતા હાલે. આ જ્યારે ઘર બહાર થાય એટલે પર હાલશું અને આપણે તો છોડીને જે હગાઈ કરી છે મોબાઈલ હાથમાં આલી દઈશ કે લે અને તું જે છે ને એને વાત કરીને બધું કર. એટલા માટે અમારી શાદીઓ બી કામયાબ નથી થતી. અને છોકરું તું મારે ઘેર આવું ને મારા તારે ઘેર આવું મારા છોકરાને આપણું કરી રહ્યા છે. એને માને યાદ નથી કરી તો એટલો મોબાઈલથી જે છે ને એ સોનો રહે અને અમને ફખર સમજીએ છીએ. અમારો છોકરો સ્કૂટર ચલાવે છે, અમારો છોકરો ગાડી ચલાવે છે. આ શું થઈ રહ્યું છે? બરબાદી સિવાય કોઈ નથી. અલ્લાહ માફ ફરમાવે, વાંકીને અંદર ખોટું લાગે છે બધાને, પણ એ યહૂદી મોબાઈલ કઈ આલીશ એને છોડી જ્યારે હામેલા હશે તો એને અચ્છી દિનની વાતો અભળવા માટે આલીશ તાકી જે છે ને આવવાવાળી નસલ આવવાવાળું બચ્ચું જે છે એના અંદર સિફાતો તો યહૂદીએ જે થૂંચ્યું હતું એ મુસલમાનોએ ગળ્યું, સમજ્યા કે ના? અને યહૂદીઓએ મુસલમાનોનું કામ લઈ લીધું એટલા મને કામયાબ છે. અને હવે તો કોરોના આવી, નવી નવી વાતો આવી રહી છે. ઓના માટે ભાઈ એક જ ફિકર છે કે માણસ પોતાની ફિકરમાં લાગી જાય, પોતાની જિંદગી આબાદ કરે, પોતાના બચ્ચોની તરબિયત. અચ્છો માણસ કને કહેવામાં આવીશ, કામિલ મોમિન કને કીધે છે? હાજી જેને હજ કર્યો 10 હજ કર્યો, 10 ઉમરા કર્યા, 4 મહિના લગાયા ખાનકાની અંદર જોઈને જ છે કે ના એને અચ્છો નથી કીધો. અચ્છો માણસ તો એ છે અકમલુલ મોમિન હસનુલ ખુલકા, જેના અચ્છા અખલાક હશે અચ્છો માણસ. કામિલ મોમિન છે એને જ કહેવામાં આવ્યું. અને કયામતના દાડા તરાજુની અંદર નમાઝો, રોજા, હજ બધો વજન આવશે તો તરાજુ આસ્તે આસ્તે ઝૂકશે, પણ જ્યારે અખલાક આવશે ને ફટ કે એનો અખલાકનો વજન એટલું બધું છે. માટે ભાઈ આવું તો બધા મળો અને ફિકરો કરો. અલ્લાહ મને તમને બધાને આપણને જે છે આ ચીજોથી બચાવો અને આપણે આપણી બચ્ચોની તરબિયતની અંદર લાગી જઈએ તાકી આવવાળી નસલો આપણી બરબાદ ના થઈ. અલ્લાહ આપણા આ વાતો પર અમલ કરવાની તૌફીક આલે. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.